કોંગ્રેસના ગઠબંધનની બબાલ થઈ છે। 15 કલાકમાં જ ગોપાલ ઇટાલિયાના સૂર બદલાઈ ગયા છે। હજુ તો વિસાવદર પેટા ચૂંટણીની જાહેરાત થઈ નથી તે પહેલા ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ એક જ છે તો અમે કોની સાથે ગઠબંધન કરીએ। કોંગ્રેસના જ કેટલાક નેતાઓ ભાજપ સાથે ભળેલા છે તેવો દાવો રાહુલ ગાંધી કરીને ગયા છે તો અમે ગુજરાતમાં કોની સાથે ગઠબંધન કરીએ તેવો સવાલ પણ કર્યો। તો આપના આરોપ પર પ્રદેશ કોંગ્રેસે પણ રોકડું પરકાવી દીધું। પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે આપને કોંગ્રેસનો સહયોગ પણ જોઈએ છે અને ભાષાની મર્યાદા વગર આરોપો પણ મૂકવા છે તે યોગ્ય નથી। ઉમેદવાર જાહેર કરવાની વાત પણ દોશીએ સ્પષ્ટતા કરી છે કે પ્રદેશ કોંગ્રેસ યોગ્ય સમયે નિર્ણય લેશે। આ તરફ કોંગ્રેસે રોકડું પરખાવી દેતા ગોપાલ ઇટાલિયાએ પણ ફક્ત 15 કલાકમાં સૂર બદલી દીધા છે। ઇટાલિયાએ કહ્યું કે વાવ પેટા ચૂંટણીમાં જ ગઠબંધન નક્કી થઈ ગયું હતું। અમે વાવમાં ઉમેદવાર ઊભા નહોતા રાખ્યા, અમે અમારી ફરજ નિભાવી દીધી। હવે કોંગ્રેસ વિસાવદરમાં ઉમેદવાર ઊભા નહીં રાખે તેવી આશા સાથે ફરી જાહેરાત પણ કરી દીધી। જો કે સવાલ એ થાય છે કે હજુ ચૂંટણીની જાહેરાત થઈ નથી ત્યાં ગઠબંધન અંગે કોંગ્રેસ આપમાં હાલથી જ બબાલ શરૂ થઈ ગઈ છે। राहुल गांधी जी जब गुजरात में आए तब उन्होंने खुद कांग्रेस कार्यकर्ताओं की मीटिंग में ये कहा कि गुजरात के 25 से ज्यादा नेता बीजेपी के लिए काम कर रहे हैं। अब आप बताओ गठबंधन करना किसके साथ है? जब राहुल गांधी जी खुद ये मानते हैं कि उनके नेता बीजेपी के लिए काम कर रहे हैं, मान लो हमको गठबंधन करना है तो किससे करे? नेता कांग्रेस का है लेकिन काम तो बीजेपी का कर रहा है और उसको ऑथोराइज किया राहुल गांधी जी ने, तो गठबंधन करना किसके साथ है बताओ? अब ये भी तो बड़ी दिक्कत है। तो जब गुजरात में बीजेपी और कांग्रेस दोनों एक ही है और उस बात पे सिक्का लगा रहे, थप्पा लगा रहे राहुल गांधी जी, तो हम किससे गठबंधन करें? गुजरातनी मोटा भागनी स्थानिक स्वराजनी संस्थामां आपे डिपोजिट गुमावी छे। आपना उम्मीदवारों मोटा भागनी जग्याए लड़ी शके एवी स्थितिमां नहोता, त्यारे आप एनी राजकीय अपरिपक्वता साथे मात्र अमे कई तेम वर्तवी ए दिशामां आगळ वधी रह्यो तेवुं देखाय छे। वधु एक वखत एमणे अपरिपक्वतानो नजारो कर्यो छे। त्यारे आगामी दिवसोनी अंदर विधानसभानी विसावदर बेठक माटे पेटा चूंटणी जाहेर थशे त्यारे कोंग्रेस पक्ष यथायोग्य समये स्थानिक नेतृत्व साथे प्रदेशनुं नेतृत्व चर्चा विचारणा करशे अने अनुसंधाने जे जरूरी जणाशे ए निर्णय प्रदेश कक्षाएथी राष्ट्रीय नेतृत्वना मार्गदर्शनथी करवामां आवशे। आम आदमी पार्टी अने कांग्रेस वच्चे नक्की थयेलुं बेठक थयेली फाइनल थयेलुं के वाव विधानसभानी चूंटणी कांग्रेस लड़शे ते आम आदमी पार्टीनी उमेदवार राखे અને વિસાવદરની ચૂંટણી જ્યારે આવશે ત્યારે આમ આદમી પાર્ટી લડશે, કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે। આવી વાત એ સમયે થયેલી અને અમારી વચ્ચે જે કાંઈ ડિસ્કશન ને ફાઇનલ થયેલું કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી વચ્ચે એ પ્રમાણે અમે અમારી ફરજ નિભાવી છે। અમે વાવની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો એટલે અમને આશા છે, વિશ્વાસ છે કે જે વાત અમારી પહેલા ફાઇનલ થઈ ચૂકી છે કોંગ્રેસ સાથે એ પ્રમાણે વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે। રાજ્યમાં